અમદાવાદમાં સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શુભારંભ કરવામાં આવશે। પીએમ મોદીના હસ્તે 1200 કરોડના ખર્ચે ગાંધી આશ્રમના નવીનીકરણની શરૂઆત થશે। આશ્રમની મુલાકાત બાદ પીએમ નરેન્દ્ર મોદી સંબોધન પણ કરવાના છે। સભા સ્થળે પ્રથમ હરોળની બંને બાજુ ચરખા મૂકવામાં આવ્યા છે। ગાંધી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટનો આજે શુભારંભ થશે ત્યારે એવા કેટલાક સ્વતંત્ર સેનાની પણ આજે અહીંયા ખાસ મહેમાન તરીકે આવ્યા છે। તેમાંના એક છે આ હિંમતભાઈ, તેમ સાથે વાત કરીશું। કાકા, જે આખો સમય હતો, આપ કેટલા સમયના સાક્ષી છો? કેવા પ્રકારના સ્વતંત્ર સેનાનીના એ વખતના દિવસો હતા? એટલે હું 1942થી એનો સાક્ષી છું। બાળપણ એ વખતે તો અમારું, પણ એ વખતે અમારું ગામ જરા સ્વતંત્રતાની લડતમાં બહુ આગળ પડતું હતું। રાજાશાહી ખરી પણ બહુ આગળ પડતું ગામ, એટલે રોજ સવારમાં વહેલી પ્રભાત ફેરી નીકળે અને પ્રભાત ફેરી પછી આખા ગામમાં પ્રભાત ફેરી ગામના ચોકની અંદર પછી એની સભા ભરાય, બધા દેશભક્તિના ગીતો ગવાય, ભાષણો થાય। આ બધું મેં ત્યાં સાંભળેલું અને એ સભામાં ભાગ પણ લીધેલો એ વખતે બહુ વર્ષો પહેલાં, એટલે 42ની લડત 42-44 એ વખતે બધી સાથે બધા હતા। ગાંધીજી સાથે તમારો કે તમારા પરિવારનો કેવો નાતો રહ્યો છે? ગાંધી કુટુંબ સાથેનો મારો નાતો, કારણ કે મારા સસરા છે પ્રભુદાસભાઈ ગાંધી, એ મૂળ ફિનિક્સ આશ્રમમાં, એટલે દક્ષિણ આફ્રિકાની અંદર ગાંધીજીએ ફિનિક્સ આશ્રમ સ્થાપ્યો। એ વખતે એનું પણ બાળપણ પણ એ ગાંધીજી પાસે રહેતા, અને મગનલાલ ગાંધી, છગનલાલ ગાંધી, જે મગનલાલ ગાંધી એટલે મારા સસરાના કાકા, જેને ગાંધીજી આશ્રમનો પ્રાણ કહેતા, આશ્રમનો પ્રાણ। એ ગયા ત્યારે એમ કહ્યું કે આ આશ્રમનો પ્રાણ હવે ગયો, એમ ગાંધીજીએ કહેલું। તો છગનલાલ ગાંધી છે એ મારા સસરાના ફાધર, એ આ પહેલા ટ્રસ્ટી હતા આ આશ્રમના એ વખતે। એટલે કહી શકાય કે આશ્રમ સાથે ક્યાંક ને ક્યાંક આપણા પરિવારનો એક નાતો રહ્યો છે। જ્યારે પુનઃનિર્માણની વાત છે, કઈ રીતે જુઓ છો આ આખા પ્રોજેક્ટને? ના, એટલે આજના સમય સંજોગો મુજબ અહીંયા આ બધી જે વસાહત છે એ સચવાય એ જરૂરી છે, અને એટલા માટે આ બધું આનું આ પુનર્નિર્માણ છે એ થવું જોઈએ એમ હું પોતે માનું છું। આપને શું લાગે છે પુનઃનિર્માણથી જે ગાંધીજીના વિચારો છે એને હજુ પણ વ્યાપ વધશે? શું લાગે છે પુનઃનિર્માણથી શું ફરક પડશે? સમય અને સંજોગને ધ્યાનમાં રાખી અને આપણી સરકારે જે આને પુનઃનિર્માણનો નિર્ણય કર્યો છે એ અભિનંદનીય છે, અભિનંદનીય છે। અને એનાથી દેશમાં તો ઠીક પણ પૂરા વિશ્વમાં આ દેશની ખ્યાતિ વધવાની છે, આબરૂ વધવાની છે। જે લોકો કે જે ક્યાંક ને ક્યાંક સ્વતંત્રતા સેનાનીઓ પણ છે, એ સમયે જોયેલો છે અને ગાંધી વિચારો સાથે સંકળાયેલા છે, એ તમામ લોકો માટે આજનો દિવસ ખૂબ મહત્ત્વનો છે, કેમ કે એ લોકો માને છે કે આ આખા જે પ્રોજેક્ટ છે તેનાથી જે એક ફલક છે વધુ એક ફલક સર થઈ શકશે। કેમેરામેન નેટવર્ક સાથે કિંજલ મિશ્રા, TV9 અમદાવાદ।